વાત કરીએ તો ખોલવડ ગ્રામ પંચાયત દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઓપરેશન સિંદૂર થીમ હેઠળ આ કાર્યક્રમમાં વીર શહીદોના પરિવારનું સન્માન કરાયું। ગુજરાતી ફિલ્મ કલાકાર મમતા સોની પણ ઉપસ્થિત રહ્યા અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં નાના બાળકોના કલાત્મક પ્રદર્શન અને નૃત્ય પણ મંચને આકર્ષક બનાવ્યું, જ્યારે ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી અને સમારંભને गौरवपूर्ण બનાવ્યું હતું। न पूछो जमाने से हमारी पहचान, हम तो बस तिरंगे की शान है। न पूछो जमाने से हमारी पहचान, हम तो बस तिरंगे की शान है। जान भी कुर्बान कर दे इस वतन पर, क्योंकि भारत ही हमारी जान है। आवा सरस शब्दों એ મારા નથી। ખોલવડ ગામમાં જ્યારે મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે અહીંયાના દરેક લોકોના મોઢે આ શબ્દો હતા। તો જ્યારે આવા દેશભક્તિના ભાવના તમામ લોકોના દિલમાં હોય અને એમાં પછી એ લોકો રિપબ્લિક ડે ઉપર આવું સરસ સેલિબ્રેશન કરતા હોય તો ખરેખર મને ખોલવડમાં હું બીજી વાર આવી રહી છું। અમારા સરપંચ શ્રી જે બધાના હૈયામાં વસેલા છે અને અમારી તો આંખોમાં પણ એમની છબી જ્યારે લાસ્ટ યર અમે મળ્યા હતા ત્યારથી જ છે। તો એમના આમંત્રણને માન આપીને અને તમામ અહીંયા ખોલવડના જેટલા પણ બાળકો એટલી સુંદર દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ આપી રહ્યા છે અને આ વર્ષે તો મેં પણ દેશભક્તિના ગીત ઉપર પરફોર્મન્સ આપ્યું છે। તો ગયા વર્ષે અગર 4 ચાંદ હતા તો આજે તો ચાંદ સિતારા આખી ગેલેક્સી અહીંયા આવી ગઈ છે। એટલા બધા સિતારાઓ અહીંયા આજે ચમકી રહ્યા છે, તો મને બહુ જ સારું લાગ્યું। હું એ સંદેશો આપવા માગું છું બિકોઝ આજનું જે કાર્યક્રમ છે એનું ટાઇટલ જ છે આજ કી શામ ઓપરેશન સિંદૂર કે નામ। તો જ્યારે આપણા સરકાર તરફથી અને આવા મહાનુભાવો તરફથી આવો સરસ સંદેશ મનોરંજનના માધ્યમથી આપવામાં આવે છે તો હું પણ એ જ સંદેશ આપવા માગું છું। કે મિત્રો આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને આ એવો સરસ દેશ છે જ્યાં બધાની સંસ્કૃતિ એક સાથે બધા લોકો મળીને ચાલતા હોય તો આવું જ એકતા પ્રેમ અને પ્રેમની ભાવના બધાના દિલમાં રહે એવી જ મારા તરફથી આપ સૌને નમ્ર વિનંતી છે અને મારો આ સંદેશ છે। હારુનભાઈ તેલી, હું ગામનો ડેપ્યુટી સરપંચ છું। આજે અમે છેલ્લા 7 વર્ષ થઈ ગયા એક શામ શહીદો કે નામ એ મેરે પ્યારે વતનનો કાર્યક્રમ દેશભક્તિનો કરતા આવ્યા છે અને આજે અમે એક શામ શહીદો કે નામ ઓપરેશન સિંદૂર કે ડેલિગેટ કરતો આ પ્રોગ્રામ છે અને એના અંદર જે શહીદ થયા છે એવા 5 પરિવારોને આજે અમે સન્માનિત કરવાના છે અને એક દેશભક્તિનો આ એક તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉલ્લાસ છે કે અહીંયા પબ્લિક માથું નહીં મળે। અમે છેલ્લા એમ તો 12 વર્ષથી આયોજન કરીએ છીએ પણ આ લેવલનું આયોજન છેલ્લા 7 વર્ષ આ 7મું વર્ષ છે। અત્યારે મુખ્ય મહેમાન તરીકે સીપીભાઈ વાનાણી સાહેબ છે, સંજયભાઈ છે અને બાસાભાઈ છે તો હમણાં આવે છે, પાંડવે છે અને બીજા ઘણા બધા મહેમાનો છે, કલ્પેશભાઈ કઠરિયા સાહેબ છે। બસ કે લોકો આ 26મી જાન્યુઆરી જે દેશ ભાવના પ્રબળ બને અને ઉમદા ઉદ્દેશ સાથે હું આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છું। આવા ઉદ્દેશ સાથે